તો લોકશાહી પ્રણાલીમાં નિષ્પક્ષ મતદાન થાય સ્વાભાવિક છે કે એક મોટી જવાબદારી છે। ત્યારે આ જવાબદારી નિભાવવા માટે ટેકનોલોજીનો સહારો ચૂંટણી પંચ લઈ રહ્યું છે। અત્યારે હાલ આપણે જે જગ્યા ઉપર છે એ વેબકાસ્ટિંગનો કંટ્રોલ રૂમ છે। અહીંયાથી સમગ્ર જે વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે રાજ્યભરના લગભગ 5000 જેટલા મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ એટલે કે પડી પરની નજર જે છે તે આ લાઈવ વેબકાસ્ટિંગની મદદથી રાખવામાં આવી રહી છે। આખો ખાસ કંટ્રોલ રૂમ જે છે અહીંયા બનાવવામાં આવ્યો છે સચિવાલયમાં। 30 થી 35 લોકો જે છે આ ક્ષેત્રના જે તજજ્ઞો તે અત્યારે હાલ રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરી રહ્યા છે। જે રીતે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે લગભગ 30 થી 35 લોકોની આ બ્રિગેડ જે છે સતત નજર રાખી રહી છે। જ્યાં પણ કંઈ અજુગતું દેખાય એટલે તાત્કાલિક સંબંધિત જે ચૂંટણી અધિકારી છે તેમને જાણ કરવામાં આવે છે। મોનિટરની જો વાત કરવામાં આવે તો સમગ્ર આ જે કંટ્રોલ રૂમ છે 4 જેટલા જે મોનિટર છે એની પર સતત વોચ રાખવામાં આવી રહી છે। જે રીતે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે એ પ્રમાણે આ એક મતદાન મથકમાં અત્યારે શું ચાલી રહ્યું છે અહીંયા બેઠા બેઠા ગાંધીનગરમાં બેઠા બેઠા તે જાણી શકાય છે। અને ત્યાં ક્યાંક ગરબડ જેવું લાગે તો તાત્કાલિક જાણ કરવામાં આવે છે સંબંધિત જે ચૂંટણી અધિકારી છે અથવા તો સંબંધિત જે મતદાન મથક અધિકારી છે તેને તાત્કાલિક જાણ કરવામાં આવી રહી છે। તો આ ટેકનોલોજીની મદદથી લગભગ 5000થી વધારે મતદાન મથકો કે જ્યાં લાઈવ વેબકાસ્ટિંગની સુવિધા છે તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે। ગઈકાલથી જ આ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો હતો અને અત્યારે પણ આ કંટ્રોલ રૂમ જે છે એ કાર્યરત છે અને સમગ્ર જે મતદાન પ્રક્રિયાની ગતિવિધિ જે છે કે જ્યાંથી લાઈવ ફીડ મળી રહી છે તેની ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। કેમેરામેન નિલેશ વગોરા સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।